CCC in Gujarati. યુનિટ 1.3.1 સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. આ યુનિટમાં આપણે સીપીયુનો પરિચય, તેના મુખ્ય ઘટકો, કામગીરી, લાક્ષણિકતાઓ અને તેના પ્રકાર વિશે અભ્યાસ કરીશું. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સીપીયુ એ કમ્પ્યુટરનું મુખ્ય અને સૌથી મહત્વપૂર્ણ ઘટક છે, જેને કમ્પ્યુટરના મગજ તરીકે ગણવામાં આવે છે. સીપીયુ એ સાધન છે જે કમ્પ્યુટરની બધી કામગીરીને સંકલિત કરે છે. તેનું કાર્ય કમ્પ્યુટરના દ્રષ્ટિકોણમાં તમામ આંકડાકીય, તાર્કિક અને નિયંત્રણ કાર્ય પ્રોસેસ કરવાનું છે. સીપીયુના મુખ્ય ઘટકો: એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ ALU. ALU એ કમ્પ્યુટરનો બિનમૂલ્ય ઘટક છે જે ગાણિતીય અને લોજિકલ કાર્ય કરે છે. તેમાં મુખ્ય બે પ્રકારની કામગીરી થાય છે: એરિથમેટિક ઉમેરવું, બાદ કરવું, ગુણાકાર અને વિભાજન જેવા ગાણિતિક કાર્યો. લોજિકલ એન્ડ, ઓર, નોટ, ઇફ જેવા લોજિકલ ઓપરેશન. એરિથમેટિક અને લોજિક યુનિટ એ કમ્પ્યુટરના તમામ ગાણિતિક અને તર્ક કાર્ય કરવા માટે જવાબદાર છે. કંટ્રોલ યુનિટ. કંટ્રોલ યુનિટ એ સીપીયુનો ભાગ છે જે બધી પરિસ્થિતિઓનું સંચાલન કરે છે અને ALU મેમરી ઉપકરણો વચ્ચે સૂચનાઓ મોકલે છે. CPU એ કમ્પ્યુટરના દરેક બિનમૂલ્ય ઘટક સાથે સંલગ્ન છે અને દરેક સ્ટેપ માટે યોગ્ય સૂચના આપે છે. તે બધા કમ્પ્યુટર સંસાધનોના કાર્યને ગોઠવે છે અને દરેક કામગીરીની અનુક્રમણિકા સાથે સુમેળ બનાવે છે. રજિસ્ટર. રજિસ્ટર એ નાના, ઝડપથી પ્રવેશ કરવા માટેની યાદી છે જે સીપીયુમાં થાય છે. આ રજિસ્ટર તત્કાલ મેમરી તરીકે કાર્ય કરે છે અને ALU અને CU વચ્ચે ડેટા વહન કરે છે. મુખ્ય રજિસ્ટર્સમાં X, bin, ઇન્ક્રીમેન્ટ અને ડેટા રજિસ્ટરનો સમાવેશ થાય છે. કેશ મેમરી. કેશ મેમરી એ સીપીયુની નજીકની મેમરી છે જે ઝડપી ગતિથી પ્રવેશ મેળવવા માટે રચાય છે. આ મેમરી સીપીયુના સર્ચ કાર્ય માટે જરૂરી માહિતીને મેળવે છે, જેનો ઉપયોગ સીપીયુની કામગીરીની ઝડપને વધારવા માટે થાય છે. સીપીયુની કામગીરી. ફેચ. સીપીયુ મેમરીમાંથી સોફ્ટવેર અથવા પ્રોગ્રામના કમાન્ડ્સને ફેચ કરે છે. આ પ્રોગ્રામ્સના કમાન્ડ્સ જેમ કે ASCII કોડ, બાઇનરી અને ઓપરેશનલ ઇન્સ્ટ્રક્શન છે. ડીકોડ. આ તબક્કામાં કમાન્ડ કે પ્રોગ્રામને સીપીયુ સમજવા માટે વિભાજિત કરવામાં આવે છે. કંટ્રોલ યુનિટ આ પ્રક્રિયા માટે જવાબદાર છે. એક્ઝિક્યુટ. એક્ઝિક્યુટ તબક્કામાં સીપીયુ અને ALUનો ઉપયોગ કરીને કમાન્ડને અમલમાં લાવે છે. તેમાં ગાણિતીય અથવા લોજિકલ કાર્ય અને સૂચનાઓની પ્રક્રિયા થાય છે. સીપીયુની લાક્ષણિકતાઓ. 1. પ્રોસેસિંગ ગતિ. સીપીયુની ગતિ આ સંકેતોના અમલને ઝડપથી કરે છે. 2. સાચી મેમરી. સીપીયુની કેશ મેમરીની ઉપલબ્ધતા જ્યારે સ્પીડ અને કામગીરીની ગુણવત્તાને વધારવા માટે મહત્વપૂર્ણ હોય છે. 3. કોઈપણ અન્ય મોડ્યુલ અથવા કાર્ય. સીપીયુના બાકીના સાધનો અને ઉપકરણો જેમ કે RAM અને ROM તે સીપીયુની કાર્યક્ષમતા માટે મહત્વપૂર્ણ છે. સીપીયુ આ સંસાધનોને પણ વ્યવસ્થિત રીતે સંકલિત કરે છે. સીપીયુના પ્રકાર. 1. સિંગલ કોર સીપીયુ. આ પ્રકારના સીપીયુ એક કાર્ય કરે છે. 2. ડ્યુઅલ કોર સીપીયુ. આ સીપીયુ બંને કોર સાથે અમલ કરી શકે છે, જેના દ્વારા એક સમયે બિનમૂલ્ય કાર્યનું સંચાલન થાય છે. 3. ક્વાડ કોર સીપીયુ. આ સીપીયુ 4 કોર સાથે એક સમયે અનેક કાર્ય પ્રોસેસ કરી શકે છે. 4. મલ્ટી કોર સીપીયુ. ઘણા કોર સાથેના સીપીયુ જે ઉચ્ચ કાર્યક્ષમતાને પ્રદાન કરે છે. નિષ્કર્ષ. સીપીયુ એ કમ્પ્યુટર સિસ્ટમનું મગજ છે જે બધા ઓપરેશન્સને નિયંત્રિત અને સંકલિત કરે છે. ALU, CU, રજિસ્ટર્સ અને કેશ મેમરી જેવા ઘટકો સાથે સીપીયુ કમ્પ્યુટર સિસ્ટમના પ્રોસેસિંગ કાર્યોને સુમેળિત રીતે પરિપૂર્ણ કરે છે. સીપીયુના કાર્ય અને ગુણવત્તા જેમ કે ગતિ અને મેમરી કમ્પ્યુટરની કુલ કાર્યક્ષમતા અને પ્રદર્શન પર પ્રભાવ પાડે છે. થેન્ક યુ.